ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી ચાલી રહી છે। આજે એનું મતદાન છે, ત્યારે આખી ચૂંટણીને કોમવાદનો રંગ આપવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યું હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે અને આ કોમવાદના રંગમાં આમ આદમી પાર્ટીને ખોટી રીતે ચિતરવામાં અને તેમના પર પ્રહાર કરવામાં આવી રહ્યો છે। આખી ઘટના શું છે તેના વિશે વિગતે ચર્ચા કરીએ। નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ, હું આપની સાથે હેમલ। એક કહેવત છે ને કે નકલમાં અકલ ના હોય, બસ એ જ પ્રકારનું કંઈક કામ કરવામાં આવી રહ્યું છે। સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ગુજરાતમાં કોમવાદનો રંગ આપવાનો એક નિમ્ન સ્તરનું કામ કરવામાં આવ્યું છે। આ કાવતરું કોણે ઘડ્યું છે તેના વિશે તો હાલ ખબર નથી, પણ આ કાવતરાએ નેશનલ લેવલ સુધી ચર્ચા જગાવી છે। અમે આવું શા માટે કહી રહ્યા છે તો તેની પાછળનું કારણ છે કે છેલ્લા ઘણા સમયથી એક કાગળિયું ખૂબ જ ફરી રહ્યું છે, એક પેમ્પલેટ ફરી રહ્યું છે। એ પેમ્પલેટ તમામ મસ્જિદો, દરગાહો અને મઝારોની બહાર લગાવવામાં આવી રહ્યા છે, મુસ્લિમ વિસ્તારોમાં લગાવવામાં આવી રહ્યા છે, હિન્દુ વિસ્તારોમાં પણ ક્યાંક ક્યાંક આ જોવા મળ્યું હતું। અને આ પેમ્પલેટમાં એવું લખવામાં આવ્યું હતું કે જે અલ્લાહ છે એ અલ્લાહના જે નિયમો છે અને જે ઇસ્લામ ધર્મ છે તેને બચાવવા માટે આમ આદમી પાર્ટીને મત આપવા પડશે। જે લોકો આમ આદમી પાર્ટીને મત નહીં આપે તે કોમના ગદ્દાર કહેવાશે અને તેમને અલ્લાહ તેમજ કોમની દુશ્મનાવટ સહન કરવી પડશે। આ જે ઘટના છે, જે પેમ્પલેટ છે, એ પેમ્પલેટ જ્યારે ધ્યાનથી જોવામાં આવ્યું તો એ સીધી રીતે ખબર પડી રહી છે કે આ કોઈ કાવતરાનો ભાગ છે, કોઈ ષડયંત્રનો ભાગ છે, કારણ કે જે ખૂબ જ સામાન્ય બેઝિક ઉર્દૂના શબ્દો છે જે તમામ મુસ્લિમ લોકો પોતાની રોજબરોજની જિંદગીમાં વાપરતા હોય છે, એ શબ્દો પણ ખોટા લખવામાં આવ્યા છે। પેમ્પલેટમાં એટલી બધી ભાષાકીય ભૂલો છે કે એ સીધી રીતે ઉડીને આંખે વળગે છે અને ખબર પડે છે કે આ કોઈક કાવતરાનો ભાગ છે અને આમ આદમી પાર્ટીને ખોટું ચિતારવા માટે અથવા તો જે આખી મુસ્લિમ કોમ છે તેને બદનામ કરવા માટે અથવા તો આખી ચૂંટણીને કોમવાદનો રંગ આપવા માટે બનાવવામાં આવ્યા છે। અહીં અમે તમને પોસ્ટર વંચાવીશું। જે પોસ્ટર્સ છે એ પોસ્ટરમાં સૌથી ઉપર લખવામાં આવ્યું છે બિસ્મિલ્લાહે રહેમાને રહીમ। હવે આ કોઈ શબ્દ નથી બિસ્મિલ્લાહે રહેમાને રહીમ, સાચો શબ્દ છે બિસ્મિલ્લાહિર રહેમાનિર રહીમ, જેનો અર્થ થાય છે ઈશ્વરના નામે શરૂ કરું છું। હવે ખૂબ જ સામાન્ય આ જે શબ્દ છે, જેમ હિન્દુ લોકો પોતાના અવર જવર અને બોલચાલની ભાષામાં જય શ્રી કૃષ્ણ બોલે છે, પોતપોતાના ઈશ્વરના કે કુળદેવીના નામ બોલે છે, એવી જ રીતે આ લોકો આ શબ્દનો ઉપયોગ કરતા હોય છે, પરંતુ જે રોજબરોજની ભાષામાં ઉપયોગમાં લેવાતો શબ્દ પણ ખોટો લખવામાં આવે ત્યારે આ સીધી રીતે ખબર પડી રહી છે કે કોઈક નોન મુસ્લિમ દ્વારા આ ફતવો લખવામાં આવ્યો છે। હવે આ આખી જે પેમ્પલેટ્સ છે એ જ્યારે વાયરલ થયા ત્યારે અલ્ટ ન્યૂઝના સ્થાપક જે છે મોહમ્મદ ઝુબેર, જે પોતે ફેક્ટ ચેકર છે, ફેક્ટ ચેકનું કામ કરે છે, તેમના સુધી પણ આ પેમ્પલેટ પહોંચ્યું અને ત્યારબાદ તેમણે આખી ઘટનાનો ફેક્ટ ચેક કર્યો અને તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ જે છે તેમાં પણ આ વિશે માહિતી આપી હતી અને ચોખ્ખું એવું લખ્યું હતું કે આ કોઈક રાઇટ વિંગર દ્વારા કરવામાં આવેલું ષડયંત્ર લાગી રહ્યું છે, કારણ કે આ કોઈ નોન મુસ્લિમે લખ્યું છે અને જે પ્રમાણેની ભાષાકીય ભૂલો છે તે સીધી રીતે ખબર પડે છે કે આ કોઈ કાવતરાનો ભાગ છે। અહીં અમે તમને એ પણ પોસ્ટર બતાવીશું જે મોહમ્મદ ઝુબેરે શેર કર્યું છે, જેમાં અલગ અલગ પ્રકારની ભાષાકીય ભૂલો જોવા મળી રહી છે। આ જે પોસ્ટર છે એ પોસ્ટરમાં જોઈએ તો તમે ફતવા જે લખ્યું છે ફતવા પણ ખોટું લખ્યું છે, મલ્લત લખ્યું છે જે મિલ્લત આવે, એટલે બહુ બધી ભૂલો છે। મોમનો લખ્યું છે, મોમનો શબ્દ પણ ખોટો છે, મસ્જિદે ખોટું લખ્યું છે, જે સામાન્ય જે બેઝિક ઉર્દુ શબ્દો છે ખોટા લખવામાં આવ્યા છે। આ એક જ પોસ્ટરમાં જોઈએ તો 22 ભૂલો ખાલી મોહમ્મદ ઝુબેરે આમાં શોધી લીધી છે કે એક પોસ્ટરમાં 22 ભૂલો છે। હવે કોઈ પણ મુસ્લિમ વ્યક્તિએ અથવા જે ફતવો જારી કરે છે એ વ્યક્તિ દ્વારા આ લખવામાં આવ્યું હોય તો સીધી વાત છે કે એણે કુરાન પણ વાંચ્યું હશે, પોતાની ભાષા માટે પણ એટલા જ કટ્ટર હશે, તો પછી એ લોકો આવી ભૂલો ના કરી શકે। એટલે ક્યાંક ને ક્યાંક એવું લાગી રહ્યું છે કે આ કોઈક એવા વ્યક્તિ દ્વારા લખવામાં આવ્યું છે જે કદાચ મુસ્લિમ ધર્મમાં છે જ નહીં, એ મુસ્લિમ ધર્મને જાણતા પણ નથી ને એને માનતા પણ નથી કે પાળતા પણ નથી, એવા લોકો દ્વારા આ આખું પેમ્પલેટ બનાવવામાં આવ્યું છે અને ખોટી રીતે
જે ચૂંટણી દરમિયાન આખી ચૂંટણીને કોમવાદનો રંગ આપવા માટે બનાવ્યું હોય તેવું દેખાઈ રહ્યું છે. મોહમ્મદ ઝુબેરે જે ફેક્ટ ચેક કર્યું તેના ઉપર પણ આ ચોખ્ખી રીતે ખબર પડી રહી છે કે આ કોઈ કાવતરા કે ષડયંત્રનો ભાગ છે. પરંતુ હવે પ્રશ્ન એ થઈ રહ્યો છે કે ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે, તો આ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં અને કોમવાદનો રંગ કોણ આપી રહ્યું છે? શું ચૂંટણી પંચને આટલી સામાન્ય બાબત દેખાય છે? અને દેખાય છે તો ચૂંટણી પંચ આ બાબતે તપાસ ક્યારે કરશે? ક્યારે આ બાબતે તપાસ કરવામાં આવશે? તપાસમાં જે પણ વ્યક્તિએ આખી ઘટનાને, આખી ચૂંટણીને કોમવાદનો રંગ આપવાનો પ્રયાસ કર્યો છે તેના ઉપર કોઈ પગલાં લેવાશે કે કેમ, એ પણ એક મોટો પ્રશ્ન છે. અને કોઈ પણ વ્યક્તિ દ્વારા આવા પેમ્ફલેટ શા માટે બનાવવામાં આવી રહ્યા છે? શા માટે ગુજરાતની સ્થાનિક સ્વરાજની ચૂંટણીને કોમવાદનો રંગ આપવામાં આવી રહ્યો છે? એ કોણ છે જેને કોમવાદનો રંગ આપવાથી સીધી રીતે ફાયદો થશે અને ગુજરાતની એકતા છે, ગુજરાતની શાંતિ છે એને દોહડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે? આ કોણ વ્યક્તિઓ છે? શા માટે ગુજરાતની શાંતિ તેમને હજમ નથી થતી? શા માટે તેઓ ગુજરાતની શાંતિ દોહડવાનો પ્રયાસ કરી રહ્યા છે? તેના વિશે પણ પોલીસે અને ચૂંટણી પંચે તપાસ કરવી જોઈએ. હાલ અત્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું મતદાન ચાલી રહ્યું છે. એક બાજુ આવા પોસ્ટર્સ ફરી રહ્યા છે, ક્યાંક ને ક્યાંક આવા પોસ્ટર્સની અસર પણ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં થઈ શકે છે અને આ સીધી રીતે આચારસંહિતાનો ભંગ પણ છે. એટલે ચૂંટણી પંચે પણ આ મામલે તપાસ કરવી જોઈએ. પોલીસે પણ આ કાવતરું કોણ ઘડી રહ્યું છે, શા માટે ગુજરાતની શાંતિ દોહડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે, શા માટે ગુજરાતની એકતા લોકોને ખૂંચી રહી છે, તે વિશે તપાસ કરવામાં આવે અને પોલીસ આ મામલે તપાસ કરે છે કે કેમ અને કોણ આ મામલે સંડોવાયું છે, તેના પાછળનો જે ચહેરો છે, જે મુખોટો છે એ સામે આવે છે કે કેમ, તે એક મોટો પ્રશ્ન છે. આખી ઘટના જાણી તમે આ જે પેમ્ફલેટ વહેંચાઈ રહ્યા છે, જે પેમ્ફલેટ્સ લગાવવામાં આવી રહ્યા છે મસ્જિદ મઝારોની સામે, તેની હકીકત તમે જાણી. હવે આખી હકીકત જાણ્યા બાદ તમારું શું માનવું છે? તમને શું લાગે છે આ કોના દ્વારા કરવામાં આવ્યું હશે? શા માટે કરવામાં આવ્યું હશે? અને સ્થાનિક સ્વરાજની ચૂંટણીને કોમવાદનો રંગ શા માટે આપવા કોઈ ઈચ્છતું હશે? કોને ગુજરાતની શાંતિ નથી પસંદ? તે વિશે તમારું શું માનવું છે? તમારા મંતવ્યો અમને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો. આ પ્રમાણેના કોમવાદને વધારવા માટે જે હથકંડાઓ કરવામાં આવી રહ્યા છે, જે લોકો પોતાના નાપાક પ્રયાસો કરી રહ્યા છે, તેમના પ્રયાસોને નિષ્ફળ બનાવવા માટે આ વિડીયો બને એટલો શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.